મયુરભાઈ પોતે ધોરણ 10 અને 12 બંનેમાં જળહળતું રિઝલ્ટ લાવ્યા છે. ધોરણ 9 થી ધોરણ 12 સુધી તેઓ આચાર્ય એકેડમીના વિદ્યાર્થી રહ્યા છે. 10મામાં આપનું રિઝલ્ટ શું હતું ભાઈ મયુરભાઈ? સર એમ તો માસ પ્રમોશન હતું પણ 84.5% હતું મારું. અચ્છા, વેલ ડન. અને 12મામાં? સર 12માં 89% હતા અને પર્સન્ટેજ 99.44 હતું. ઓકે, એનો અર્થ કે જ્યારે માસ પ્રમોશન થયું ને ત્યારે રિઝલ્ટ ઓછું આવ્યું, નહીં હજી વધારે હોત. જો માસ પ્રમોશન ના હોત તો 90 અપ જતું રહ્યું હોત 10th નું રિઝલ્ટ. બિલકુલ સર. યસ, ખાલી આપના અભિપ્રાય. હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ મયુર પ્રજાપતિ છે. હું અત્યારે CA કરી રહ્યો છું અને એમાં મેં 3 લેવલ હોય છે, ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ. મારા 2 લેવલ ક્લિયર થઈ ચૂક્યા છે અને હું અત્યારે ફાઇનલમાં છું. મેં CA કોર્સમાં જોઈન કરવાનું છે મેં પહેલાંથી વિચારીને રાખ્યું હતું. એના માટે મારે એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન જોઈતું, એટલે બેઝ જોઈતું હતું, જે 11મું ને 12મું હતું, જે આચાર્ય એકેડમીમાંથી મને મળ્યું. મારો વિચાર તો પહેલાંથી અહીંયા જ હતો કે મારે CA કરવાનું છે, એટલે ભાઈ અમારા હર્ષ સર, પછી જે બાકી સર છે એ લોકોનું પણ સપોર્ટ મળ્યું, એટલે મેં CA લીધું. મારું જે 2 વર્ષ છે, જે જરૂરી વર્ષ હતા 10મા અને 12મું, મેં બંને આચાર્યમાંથી જ પૂરા કર્યા છે. એ વાતની મને બહુ ખુશી છે. અહીંયાનું જે વર્ક એન્વાયરમેન્ટ છે એ બહુ જ સરસ છે. તમને જે એક્ઝામો આપવામાં આવશે એનાથી તમને બહુ જ કોન્ફિડન્સ આવશે કે એક્ઝામ તો કંઈ નથી, પણ બહુ એક દિવસ જ છે એવો કે જેમાં તમારે લખવાનું હોય છે. ચિંતા કરવાની કંઈ વાત નથી, બસ તમે શરૂઆતથી જ તૈયારી રાખજો. અને જેમ સરે શરૂઆતમાં એક બુકનું નામ લીધું, હેબિટ્સ ઓફ 7 ઇફેક્ટિવ પીપલ, એમાં એક હજી રૂલ છે જે છે કે બી પ્રોએક્ટિવ. એટલે છેલ્લા 3 મહિનામાં શરૂઆત ના કરો, અગર શરૂઆતથી શરૂઆત કરશો ને તો એટલો પ્રેશર નહીં આવે. થેન્ક યુ. વાહ મિત્રો, સાંભળજો ખાસ, તમે 9મા અને 11માના વિદ્યાર્થીઓ છો, 10મા અને 12મા તરફ જઈ રહ્યા છો. આ વિદ્યાર્થી સ્પીચમાં એક વાત કરી કે મેં 11-12 થી નક્કી કર્યું હતું કે મારે CA કરવું છે, અત્યારે ફાઇનલમાં છે. તો મંजिल उन्हीं को मिलती है जिनकी हौसलों में जान होती है, केवल पंखों से नहीं हौसलों से उड़ान होती है. તો મહત્વનું છે, રિઝલ્ટ ત્યારે આવશે કે જ્યારે આપણે પહેલા મનમાં વિચારીએ કે મારે આ મંજિલ સુધી પહોંચવું છે, આટલી ઊંચાઈએ ઉડવું છે, તો ઉડી શકીશું. પેલું 9માની પહેલી પરીક્ષાનું અઘરું પેપર આવીને આપણે ધ્રુજવા માંડીએ કે 11માની પહેલી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે અને આપણે એમ વિચારીએ કે આપણું સર્વસ્વ લૂંટાઈ ગયું. અને વાંક મારો નથી, વાંક સાહેબનો છે, વાંક પેલા સાહેબે તપાસ્યું ને એનો છે. પેપર ટફ છે. તો કોઈ પૂછે કે ભાઈ તો બીજાને કેટલા આવે, કે 50માંથી 50, 100માંથી 100. તો પેપર બધા માટે એક સરખું છે મિત્રો, હે ને? કદાચ આપણે એવું બોલી નથી શકતા કે સ્વીકારી નથી શકતા કે મારી ભૂલ થઈ ગઈ, મારાથી હોમવર્ક કરવાનું રહી ગયું, મારાથી રિવિઝન કરવાનું રહી ગયું, અને આપણે શું કરીએ છીએ, દોસ્તનો ટોપલો બીજા ઉપર નાખી દઈએ. આપણે એમ કે મમ્મી ત્યાં તું છે ને રસોઈ આમ કરે છે ને એટલે મારે આમ થયું, પપ્પા તમે છે ને મને આમ ટીવી આમ થોડું આમ થાય છે, પૂછડું આમ થાય છે. આપણે ક્યારેક એવું બોલી નથી શકતા કે મોબાઈલ થોડો વધારે વપરાઈ ગયો, ગેમ થોડી વધારે ડાઉનલોડ થઈ ગઈ,